સોનગઢના જરાલી ગામે હિન્દુ સંમેલન સાથે ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યશોદા દીદીના પ્રવચને ગ્રામજનોમાં નવી ઉર્જા ભરી. સોનગઢ તાલુકાના જરાલી ગામે સુરેશભાઈ ગામિતના નિવાસસ્થાને સ્વયંભૂ મહાકાલ બિરાજમાન થવાના પાવન પ્રસંગે હિન્દુ સંમેલન તેમજ ભજન કીર્તન હવન પૂજાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના ગ્રાઉન્ડ લેવલ પર સેવા કાર્ય કરતા જાણીતા કથાવાચક યશોદા દીદીએ ઉપસ્થિત રહીને ભાવસભર પ્રવચન અને માર્ગદર્શન આપ્યું હતું. યશોદા દીદીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે હિન્દુત્વને મજબૂત બનાવવા માટે જમીન સ્તરે કાર્ય કરવું અત્યંત જરૂરી છે. માત્ર દેખાડા માટે નહીં, પરંતુ સમાજમાં એકતા અને સેવાભાવથી કાર્ય કરવાથી જ હિન્દુ ધર્મ વધુ સશક્ત બની શકે છે. કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માજી મંત્રી કાંતિભાઈ ગામિત પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજના સમયમાં હિન્દુ સમાજને એકતાની ખૂબ જ જરૂર છે. તેમણે પોતાના પરિવારમાંથી મળેલી સેવા પરંપરાને આગળ વધારવાની પ્રેરણા પણ આપી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થયા હતા અને ભજન કીર્તન સાથે મહાપ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું, જ્યાં સાક્ષાત મહાકાલની કૃપા અનુભવી રહી હતી. સોનગઢ તાલુકામાં આવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન સમાજમાં એકતા, સંસ્કાર અને આધ્યાત્મિકતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.